સુરતના સૈયદપુરા આગનો વડ પાસે આવેલી નોર્ડિસ ઇંગ્લિશ પ્રાઇમરી સ્કૂલ ખાતે મોકડ્રીલનું આયોજન કરાયું હતું। સુરતમાં શાળામાં આગ લાગે તો શું કરવું તે અંગે ફાયર વિભાગ દ્વારા મોકડ્રીલનું આયોજન કરાય છે। તો સુરતના સૈયદપુરા આગનો વડ પાસે આવેલ નોર્ડિસ ઇંગ્લિશ પ્રાઇમરી સ્કૂલ ખાતે મોકડ્રીલનું આયોજન કરાયું હતું। ફાયર દ્વારા યોજાયેલી દિલધડક મોકડ્રીલને એક સમયે લોકો સાચે જ આગ લાગી હોવાનું માની બેઠા હતા। સુરતમાં આગની ઘટનાઓ વધી રહી છે, ત્યારે શાળાઓમાં આગ લાગે તો શું કરવું તેવા સવાલો ઊભા થાય છે। જોકે શાળાઓમાં સુરત મનપાની ફાયર ટીમ દ્વારા થોડા સમય મોકડ્રીલનું આયોજન કરાય છે। ત્યારે ગુરુવારના રોજ સુરત મનપાના ફાયર વિભાગ દ્વારા સૈયદપુરા આગાનો વડ ખાતે આવેલી નોર્ડિસ ઇંગ્લિશ પ્રાઇમરી સ્કૂલ ખાતે મોકડ્રીલનું આયોજન કરાયું હતું। સુરત ફાયર દ્વારા દિલધડક મોકડ્રીલ યોજાઈ હતી, જેને લઈને સ્થાનિકો સાચે જ આગ લાગી હોવાનું માની બેઠા હતા। જોકે ફાયર અને સ્કૂલ દ્વારા મોકડ્રીલ હોવાનું જણાવતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો।